આખા ગામને ખબર છે તમે આયા ત્યારથી ગામમાં ભ્રષ્ટાચાર વધ્યો. તમે આયા ત્યારથી ગામમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. તમે આયા ત્યારથી ગામમાં ચોરીઓ વધી છે અને તમે સાહેબ એના ભાગીદાર છો. તમે ભેગા મળી કરાવડી રહ્યા છો. તમે કરાવડી રહ્યા છો. મિત્રોને પૈસા લીધા તમે લો સર. અહીંયા બેઠા બેઠા તમે બધાના 5% 2% 3% ભાગ પાડી આવો છો. તમે એઝ અ સીઓ અહીંયા કામ નથી કરતા. એઝ અ સીઓ તમે ભ્રષ્ટાચાર તમારો ધંધો એ છે સાહેબ. તમે આયા ત્યારથી ચાલુ થયું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર અને આજ પાલનપુર શહેરમાં આવેલ જે નગરપાલિકા, આ નગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે લોકો બેહાલ બન્યા છે. કારણ કે પાલનપુર શહેરની જે જનતા છે, આ જનતા વેરાવ તો ભરે છે, પરંતુ સામે જે સવલતો છે આ સવલતો મળતી નથી. 2 દિવસ અગાઉ પાલનપુર શહેરના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને આ વિડીયોમાં પાલનપુરમાં જે સ્ટ્રીટ લાઇટો છે, આ સ્ટ્રીટ લાઇટ પાછળ જે ખર્ચો કરવામાં આવે છે, આ ખર્ચાનો વિડીયો વાયરલ થયો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આખરે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે, આ ચીફ ઓફિસરે વિડીયો મારફતે પાલનપુરની જનતાને અપીલ કરી હતી કે આ લોકો જે વિડીયો વાયરલ કરે છે એ પોતે અને પોતાની રીતે વાયરલ કરે છે, પરંતુ પાલનપુર શહેરની જે જનતા છે, આ જનતાને કોઈ પણ કામકાજ હોય, કોઈ પણ કાગળની વિગત જોઈતી હોય તો મને રૂબરૂ મળો. જોકે આજે પાલનપુર શહેરના જે જાગૃત નાગરિકો છે, આ જાગૃત નાગરિકો પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળ્યા હતા અને રૂબરૂ મળતાની સાથે જે પાલનપુર શહેરના જે પડતર પ્રશ્નો છે, જે વિકાસની વાતો છે, કયા પ્રકારના દબાણો છે, આ તમામ બાબતને લઈને આ જે જાગૃત નાગરિકો છે ચીફ ઓફિસરને મળ્યા છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો રવિભાઈ, આજે તમે ચીફ ઓફિસરને મળ્યા છે, કયા પ્રકારની રજૂઆત હતી અને સાહેબે તમને શું કીધું છે? સૌ પ્રથમ તો પાલનપુર નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટની અંદર 1 લાખો રૂપિયાનું જે મતલબ 1.5-2 લાખનું કામ હોય એનું ટેન્ડર 17 લાખમાં અપાઈ ગયું એવી માહિતી અમને જ્યારે અંદરથી મળી અને એ બાબતે આ અટલ બિહારી વાજપેયીજી સાથે ચર્ચા વિચારણા કરીને અહીંયા આગળ મેં લાઈવ વિડીયો બનાવેલો. તાત્કાલિક નગરપાલિકાના લોકોએ અંદરખાને જે સમાચાર મળ્યાની વાત કરું છું, કારણ કે આના પુરાવા કદી કોઈ આપી શકે નહીં, પણ અંદર તાત્કાલિક 17 લાખ રૂપિયાનું ટેન્ડર જે હતું નેગોશિએશન કરી અને 8,92,000 ઉપર આવી ગયા, મતલબ 50% તો સીધી એક જ દિવસમાં રકમ કપાઈ ગઈ. આ બાબતે અમે જે ઇન્ટરવ્યૂ બનાવ્યો એના રિગાર્ડિંગ નગરપાલિકા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો કે કોઈને પણ આ વિડીયો બાબતે અથવા કોઈ પણ પાલનપુરના કોઈ પણ પ્રશ્ન બાબતે આવી અને અમને કોઈ વસ્તુ પૂછવી હોય, જાણવી હોય, ડોક્યુમેન્ટ જોવા હોય તો આવીને જોઈ શકે છે, જાણી શકે છે. તો અમે એક વખત શુક્રવારે અમને વિડીયો મૂક્યો, શનિવારે અમે મળવા માટે આવ્યા, ફોન કરીને ટાઈમ લઈને આવ્યા, તો પણ 1.5 કલાક સુધી અમને બહાર બેસાડી રાખવામાં આવ્યા, મળ્યા નહીં. આજે ફરી પાછા અમે પાલનપુર શહેરના જેટલા પણ લોકો જાગૃત નાગરિકો છે એ લોકો ભેગા મળી અને ફરી પાછા એમને મળવા માટે આવ્યા હતા અને એ મળ્યા એ વખતે આજે અમારે એમની સાથે ઉગ્ર ચર્ચાઓ પણ થઈ, શાંતિથી ચર્ચા પણ થઈ, ઘણી બધી ચર્ચાઓ થઈ અને એ ચર્ચાની અંદર ક્યાંય પણ અમે જે ડોક્યુમેન્ટ જોવાની વાત કરી તો કે ડોક્યુમેન્ટ તમારે જોવા હોય તો આરટીઆઈ જ કરવી પડે, ડોક્યુમેન્ટ તમારે લેવા હોય તો નગરપાલિકામાં આરટીઆઈ કરો, ડોક્યુમેન્ટ તમે જુઓ, ચકાસો અને કંઈ લાગે તો અમને કહેજો. તો વિડીયોમાં તો તમે એવું બોલ્યા છો કે તમે આવો ડોક્યુમેન્ટ જોઈને જજો, તો અમે આવ્યા, તમે ડોક્યુમેન્ટ તો બતાવતા નથી. માત્ર ને માત્ર સારી વાતો કરવી, સારું બોલવું અને સારું હોવું એ બંનેમાં ફરક છે. નગરપાલિકા અમે આવ્યા હતા, અમને કોઈ ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા નથી. શું કહેશો, કયા પ્રકારની જે વાત હતી આ વાતને લઈને બોલાચાલી થઈ? બોલાચાલી એ પ્રકારની એ જ વાત થઈ કે મેં જ્યારે એમ કહ્યું કે પાલનપુર નગરપાલિકા દ્વારા આટલા કામની અંદર દરેક કામની અંદર ભ્રષ્ટાચાર થાય છે, એમનું કહેવાનું થાય છે કે ભ્રષ્ટાચાર નથી. અમે કહીએ રાજીવ આવાસ યોજના દારૂની થેલીઓ પડી છે, એ કે નથી, તો થેલીઓ અમે થોડી નાખવા ગયા હતા, થેલીઓ પડી છે, આજે પણ પડી છે. અમે એમ કહીએ કે પાલનપુર શહેરની અંદર ભૂંડ રખડે છે, એ લોકો કે નથી, અમે તો ભૂંડ જોયા જ નથી. અમે એમ કહીએ કે સ્ટ્રીટ લાઇટના અંદર બહુ મોટો ઘોટાળો કરવામાં આવ્યો છે, તો કે ના નથી. જૂની એજન્સીઓ 1.5-2 લાખ રૂપિયા બતાવતી હતી, આજે તમે 8-9 લાખમાં આલી છે, અમે 3-4 લાખ રૂપિયા વધારે છે. તો આ બાબતે થોડીક બોલાચાલી અમારી એમની સાથે આજે થઈ હતી. આ તમામ બાબતને લઈને વધુમાં એક જાગૃત નાગરિક છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો. શું કહેશો, તમે ચીફ ઓફિસરને મળ્યા હતા, પાલનપુર શહેરના કેવા એવા મુદ્દા હતા તેની વાત થઈ છે? ચીફ ઓફિસર સાહેબનું અગાઉનું જે પોઝિટિવ એટીટ્યૂડનો વિડીયો જોઈ અને આજે પાલનપુર વિકાસ સમિતિ વતી અમે સાહેબને મળ્યા. સાહેબનો પોઝિટિવ એટીટ્યૂડ તો ઠીક છે, પરંતુ જે 1-8 વર્ષ પહેલાં આપણે પાલનપુર વિકાસ સમિતિએ 10 મુદ્દાનો કાર્યક્રમ, જે પાલનપુરના લગભગ તમામ ઇસ્યુ એમાં આવી જાય, એને લઈ કલેક્ટરશ્રીને, અહીંયા નગરપાલિકાને, આ બધાને રજૂઆત કરેલી અને પ્રાદેશિક કમિશનરની કચેરી જે છે ગાંધીનગર, એમને સૂચન કરવા છતાં આજ દિન સુધી એમને કોઈ જવાબ નથી કરેલો. એનો હમણાં પ્રશ્ન પૂછ્યો અમે. પછી સાહેબને કીધું કે જે વેબસાઇટ ઉપર જે આરટીઆઈ 2005ના રૂલ્સ પ્રમાણે 17 જે મુદ્દાનો કાર્યક્રમ છે, પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, એ કમ્પલસરી એમાં મૂકવું જોઈએ, જે મફતમાં દરેક નાગરિકને મળવું જોઈએ, એ મૂકવા માટે આગ્રહ કર્યો. એના સિવાય એમની ચીફ ઓફિસરની જે ડ્યુટી છે મ્યુનિસિપાલિટી એક્ટ 1963 હેઠળ જે 49 સેક્શનમાં આવે છે, એ બજાવણી માટે પણ અમે સૂચન કર્યું. અને આવા જે પ્રશ્નો છે પાલનપુર, દાખલા તરીકે રાજીવ આવાસ યોજનામાં મોટું બસ કૌભાંડ થયેલું છે, એ લડબી નદીનો ઇસ્યુ છે, પણ ચીફ ઓફિસર સાહેબ વિધાઉટ ઓથેન્ટિક ડોક્યુમેન્ટેશન
માનવા તૈયાર નથી. એટલે અમને એમને રિક્વેસ્ટ કરી છે કે સાહેબ ટૂંક સમયમાં અમે ઓથેન્ટિક ડોક્યુમેન્ટેશન સાથે આપણે મળીએ છીએ અને આશા રાખીએ કે જેને પણ આમાં ભ્રષ્ટાચાર કર્યું હોય, ખોટું કર્યું હોય તો એના વિરુદ્ધ એ સમિતિ બનાવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને એક રિક્વેસ્ટ એવી કરી કે ગામના જે પણ લોકો એમની પોતાની સમસ્યાઓ લઈને આવે છે એ સિટીઝન રાઇટ ટુ પબ્લિક સર્વિસ એક્ટ 2013 છે એના હેઠળ એ જવાબદારીપૂર્વક એને નિભાવે એવી અમે એમને રિક્વેસ્ટ કરેલી છે. વધુમાં એક જાગૃત નાગરિક છે, શું કહેશો કયા પ્રકારની જે બાબતો હતી પાલનપુર શહેરના લોકોની કે ચીફ ઓફિસર સાથે કરી છે, સાહેબે વળતો તમને શું જવાબ આપ્યો? ઘણી વખતે મેં બતાવ્યું કે આ વસ્તુ થઈ છે તો સાહેબ કેમ કે 2025માં પહેલા મહિનામાં જોડાયા છે એઝ ઓફિસર, એમને જે પણ પ્રતિનિધિઓ છે એ પાલનપુરની કોઈ સમસ્યા કીધું જ નથી, જણાવ્યું જ નથી. આ સિટી બસની વાત છે, આ તો અમે વર્ષોથી એપ્લિકેશન કરી રહ્યા છીએ. પાલનપુર વિકાસ સમિતિએ કેટલા વર્ષોથી એપ્લિકેશન કર્યું, છેવટે જ્યારે આવ્યું તો અમે ખુશ છીએ. પણ આના વિશે પણ મેં એમને કીધું કે જ્યારે જૂના જે સિટી બસ હતા આપણા અહીંયા પાલનપુરમાં, અમે નાના હતા ત્યારની વાત છે કે સિટી બસને ફાડીને અને મેન્ટેનન્સ વગર એને પતાવી નાખ્યું હતું. તો મારી એક રિક્વેસ્ટ હતી કે સિટી બસ ટોટલ મેન્ટેન થાય. બીજું કે રૂટ જે નક્કી થયેલ છે સાહેબને ખબર નથી, સાહેબ અહીંયાના લોકલ એકચ્યુઅલી છે નહીં. તો મેં કીધું કે જે ગામડા એક્સટેન્શન થાય, જે રીતે લાલાવાડા છે, જે રીતે હુસેન ટેકરી છે, એવું એક્સટેન્શન રૂટ કરો અને જીપીએસ સિસ્ટમના મારફતે એને પબ્લિકના પાસે પહોંચાડો. તો સાહેબે કીધું આ બધી વસ્તુ સમસ્યા હું જોઈશ અને નિરાકરણ કરીશ. અને મેં એક બીજા બે રિક્વેસ્ટ કર્યા. એમાં એ હતું કે લડવી નદીનું જે છે અમે ડોક્યુમેન્ટ્સ તમને આપીએ, તમે સાહેબ રૂબરૂ જઈને જો કે શું પ્રોબ્લેમ છે ને શું દબાણો છે. એના સિવાય ઘણા બધા જે પ્રોબ્લેમ છે પાર્કિંગ ઇશ્યુઝના પાર્કિંગની જગ્યાએ કશું બનાવેલું છે. તો મેં એમને કીધું કે પર્સનલી સાહેબ તમે જાઓ, તમારી ટીમ મોકલો અને આ જે ઇશ્યુઝને સોલ્વ કરો કે જે પણ ગેરકાયદેસર બનાવેલું છે પાર્કિંગની જગ્યા એને દૂર કરો. તો સાહેબે કીધું હું 100% એને જોઈશ અને આ બધું નોંધ લીધું, એના માટે ધન્યવાદ. અને તમારા જેવા જાગૃત નાગરિકો અમારા પાસે આવે અને આ બધું લઈને આવે તો અમને ખબર પડે. તો હું કહું અમે નહીં પણ ઘણા બધા લોકો મળી શકે સાહેબને અને એનું નિરાકરણ આવશે, એ અમારી ઈચ્છા છે એઝ એન ઓફિસર, એઝ અ ગવર્મેન્ટ સર્વન્ટ. તો આ હતા પાલનપુર શહેરના જાગૃત નાગરિકો. આ જાગૃત નાગરિકોનું કહેવું છે કે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કર્યો હતો, આ જ વિડીયોમાં જે ચીફ ઓફિસર એવું કહી રહ્યા હતા કે કોઈ પણ કાગળની જરૂર હોય તો અમને મળો. પરંતુ સવાલ એટલો છે કે આરટીઆઈના માધ્યમથી તો આખા જગતને ખબર છે કે કાગળ મળે છે, પરંતુ આ પ્રકારની જે વાહિયાત વાત છે આ વાહિયાત ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. જોકે તમામ બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. પાલનપુર વિકાસ સમિતિના જે સભ્યો છે તે આજરોજ મુલાકાત કરવા આવ્યા હતા અને નગરપાલિકાના વિવિધ પ્રશ્નો બાબતે આગામી સમયમાં સાથે બેસી અને ચર્ચા કરી અને નિકાલ કરવા માટેની તેમની રજૂઆત હતી. તે બાબતે લાંબી ચર્ચા કરવામાં આવી અને બંને પક્ષોને સંતોષ થાય તે નગરના હિતમાં સાથે મળી કામ કરીએ તેવી ચર્ચા કરવામાં આવેલી છે. એ વિવિધ મુદ્દાઓ બાબતે ચર્ચા કરી છે. તેમણે જે લાઇટનો મુદ્દો હતો તે બસ સર્વિસનો મુદ્દો, તેમજ અન્ય ભવિષ્યમાં કોઈ પણ જે કામગીરી કરે નગરપાલિકા તે બાબતે તેમને આશ્વાસન આપવામાં આવેલું છે કે કોઈ પણ મુદ્દે કંઈ પણ પ્રશ્ન હોય તો તેઓ રૂબરૂ આવી અને અમારી સાથે ચર્ચા કરી અને સાથે મળી કામગીરી કરી શકે તે બાબતે ચર્ચા કરવામાં આવેલી છે.